જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અધિક માસનો અધ્યાય 15મો સુદેવનું તપફળ। મિત્રો, અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે। અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, આ મહિનામાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા, ભક્તિ, સ્તુતિ, કીર્તન અને કાલાવાલા કરી પ્રભુને પ્રસન્ન કરાય છે। જો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, બરકત આવે છે, મનોકામના પૂર્ણ થાય છે। પરંતુ જો તમે પ્રભુની પૂજા, આરાધના, સ્તુતિ કે ભક્તિ નથી કરી શકતા તો નિત્ય અધિક માસની મહાત્મ્ય કથા અને અધ્યાય સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। આથી અધિક માસમાં જો કંઈ ન થઈ શકે તો નિત્ય કથા અને અધ્યાય જરૂર સાંભળવા, જે સાંભળવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, મનોકામના પૂર્ણ થશે। આવો મહિમા છે અધિક માસની મહાત્મ્ય કથા અને અધ્યાય સાંભળવાનો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 15મો સુદેવનું તપ ફળ્યું। તો હવે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 15મો સુદેવનું તપ ફળ્યું। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। નારાયણ કહે છે, વાલ્મીકી મુનિ આખ્યાન આગળ ચલાવતા બોલ્યા, હે દ્રઢધનવા રાજા, તમે પૂર્વ જન્મમાં સુદેવ બ્રાહ્મણના રૂપે તપ કરીને શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાને તમને દર્શન દીધા। તમે ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરી, કહ્યું, હે પ્રભુ, હવે તમે મારું શ્રેય કરો। ભક્તોની તમે વારે કરો છો તો હું કેમ યાદ આવ્યો નહીં? શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, આજ દિન સુધી કોઈએ નથી કર્યું એવું આકરું તપ તમે કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું। હવે તમારી જે ઈચ્છા હોય તે મને જણાવો। તેણે વિનયથી ફરી વંદન કરીને કહ્યું, હે દીનાનાથ, હે પુરુષોત્તમ, મને ઈચ્છા મુજબ પુત્ર ફળ આપો। ભગવાન બોલ્યા, હે વિપ્ર, તારા લલાટમાં વિધાતાએ લેખ લખ્યા છે, તેમાં પુત્ર સુખ લખેલું નથી। તારા આ ભવમાં તો શું, પરંતુ 7 ભવમાંએ તારા માટે પુત્ર સુખ નથી, એટલે તું પુત્ર વિના બીજો ગમે તે વર માંગ। આવું સાંભળતા જ તમને એટલો બધો આઘાત લાગ્યો કે તમે મૂર્છા ખાઈ ભૂમિ પર પટકાઈ પડ્યા। તમારી આવી દશા જોઈ તમારી પત્ની સારવાર કરીને તમને ભાનમાં લાવી। તમે સ્વસ્થ થયા એટલે તે કહેવા લાગી કે નાથ, મેં તો પ્રથમથી જ આપને કહ્યું હતું કે ભાગ્યમાં લખ્યું હશે તે થશે, પરંતુ મનુષ્યો જેવા કર્મ કરે છે, ભાગ્ય અવળું હોય તો ભગવાન પણ સવળું કરી શકતા નથી। મને તો ભગવાન કરતાં ભાગ્યનું બળ અધિક લાગે છે। વળી હે નાથ, ભગવાન વિષ્ણુ તમારી સમક્ષ છે, છતાં તમારું ક્ષય કરતા નથી, તો અત્યાર સુધી તમે તેમની કરેલી ભક્તિનો કંઈ જ અર્થ નથી। માટે ચાલો આપણા ઘરે, ત્યાં જઈ ગમે તે ભગવાનની ભક્તિ કરીશું અને દિવસો પૂરા કરીશું। તમારી પત્ની ગૌતમીના કટુ વચનોથી ભગવાનને કોઈ અસર ન થઈ, કારણ કે તે તો ભક્ત વત્સલ ભગવાન હતા। તેમની સમીપ રહેલા ગરુડથી ભગવાનનું આ અપમાન સહન થયું નહીં, તેને હાડો હાડ લાગી ગયું। તે હાથ જોડી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું નાના મોઢે મોટી વાત કરું છું તો ક્ષમા કરજો। હે પ્રભુ, આપ તો દયાના સાગર છો, તો બ્રાહ્મણીના દુઃખમાં તમારી દયા ક્યાં ગઈ? આપ તો ઈચ્છિત વસ્તુની દેનારા છો, ભક્ત જે ઈચ્છા કરે તે પૂરી કરવાનો તમારો ધર્મ છે। માટે બ્રાહ્મણની પુત્રની ઈચ્છાને પાર પાડો। જો આજે ચૂક્યા છો તો કોઈ તમને ભજશે નહીં। ગરુડનું કહેવું માન્ય રાખી ભગવાને ગરુડને આજ્ઞા કરી કે હે ગરુડ, આ બ્રાહ્મણની ઈચ્છા પૂર્ણ કરવાનું તમને સોંપું છું। ગરુડે સુદેવ બ્રાહ્મણને પ્રસન્નતાથી કહ્યું, હે વિપ્ર, ભગવાને તારા વરદાનને સંતોષવાનું કામ મને સોંપ્યું છે, એટલે તારી પત્નીને મારી ઈચ્છા મુજબનો એક પુત્ર સાંપડશે, જેનાથી તમે સુખી થશો। આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 15મો સમાપ્ત થયો। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। તો મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસની કથાનો અધ્યાય 15મો। હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા, જેમાં એક ગામમાં એક ભરવાડ રહે છે। તે બહુ જ ભોળી અને ભલી હતી। તેને ધર્મ કર્મનું જ્ઞાન નહીં, પણ દેખાદેખી દેવદર્શન, ધર્મકર્મ અને વ્રત કરતી। પુરુષોત્તમ માસમાં બધા નદીએ નહાવા જતા તો તે પણ નાહવા જતી। આખો મહિનો એકટાણું કરતી, પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી, કામકાજ કરતાં પણ મુખે પુરુષોત્તમ ભગવાનનું નામ તો ખરું જ। ભરવાડને ખબર પડી કે પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વ્રતનું ઉજવણું કરવું પડે છે, તેમાં બ્રાહ્મણોને લાડવા જમાડવા પડે છે, દક્ષિણા આપવી પડે છે, દાન કરવું પડે છે, પરંતુ
તેની એવી સંપત્તિ ન હતી, તેથી તે વ્રતના ઉજવણા વખતે મૂંઝાય. તેના ઘરમાં રોટલા, ઘેંસ અને છાશ સિવાય બીજું કંઈ ન મળે. કોઈ બ્રાહ્મણને તે જમાડવાનો વિચાર કરી તે નજીકમાં રહેતા એક બ્રાહ્મણ પાસે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે મહારાજ, મેં પુરુષોત્તમ વ્રત પૂરું કર્યું છે અને આજે તેનું ઉજવણું છે, તો મારે ત્યાં જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું, જમવા જરૂર આવું, પણ લાડવા હોય તો. ભરવાડણે કહ્યું કે અમે તો ગરીબ ભરવાડ કહેવાઈએ. અમે તો રોટલા, ઘેંસ, છાશ એવું જમીએ અને બીજાને જમાડીએ. લાડવા તો મેં નથી બનાવ્યા. લાડવા પ્રેમી બ્રાહ્મણે ના પાડી દીધી. ભરવાડણ ત્યાંથી જે બ્રાહ્મણને ઘેર ગઈ તે બધાએ લાડુના જમણની જ ઈચ્છા વ્યક્ત કરી. કોઈ ગરીબ અને ભોળી ભરવાડણના ઘરના રોટલા, ઘેંસ, છાશ જમવા તૈયાર થયું નહીં. ભરવાડણ તો નિરાશ થઈ ગઈ, પણ ભોળાનું ભગવાન હોય છે. રસ્તામાં તેને એક બટુક બ્રાહ્મણ જોવામાં આવ્યો. નાનકડો બ્રાહ્મણ જળહળતા તેજવાળો હતો. ભરવાડણને મનમાં થયું કે આ બટુક બ્રાહ્મણ જરૂર મારે ત્યાં જમવા આવશે. ભરવાડણ તો ગઈ બટુક બ્રાહ્મણ પાસે, પગે લાગી અને કહેવા લાગી કે હે મહારાજ, મારે ત્યાં આજે પુરુષોત્તમ વ્રતનું ઉજવણું છે, તેમાં એક બ્રાહ્મણને જમાડવાના છે, પરંતુ હું ઘેર ઘેર ફરી પણ કોઈ બ્રાહ્મણ મારે ત્યાં જમવા તૈયાર નથી, તો કૃપા કરી તમે મારે ત્યાં પધારો. બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન સ્વયં હતા. બટુક બ્રાહ્મણે કહ્યું કે હું જમવા જરૂર આવું છું, પરંતુ હું હંમેશા મારા હાથની બનાવેલી જ રસોઈ આરોગું છું, તો મને તમે સીધું સામગ્રી આપજો, એટલે હાથે બનાવીને હું જમી લઈશ. ભરવાડણ હરખભેર બટુક બ્રાહ્મણને પોતાને ઘેર લઈ ગઈ. ઝૂંપડી એ એનું ઘર. તેણે ખાટલા પર ધાબળું પાથરી બટુક બ્રાહ્મણને બેસાડ્યા અને પછી 2 તાસળા અને 2 થાળીમાં બધી સામગ્રી આપી. ભરવાડણ ભાગ્યશાળી હતી કે ભગવાન પુરુષોત્તમ સ્વયં તેને ત્યાં પધારી પોતાના હાથે રસોઈ બનાવી તેમાંથી થોડી પ્રસાદી ભરવાડણને આપી અને આ પ્રસાદીથી તમારું કલ્યાણ થઈ જશે એવું કહ્યું. ભરવાડણે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પ્રસાદી આરોગી. પછી બટુક બ્રાહ્મણે જમી લીધું એટલે ભરવાડણે કહ્યું કે મહારાજ, દક્ષિણામાં આપવા મારી પાસે કાંઈ નથી, તો મને ક્ષમા કરજો. બટુક બ્રાહ્મણે કહ્યું, દક્ષિણા ન હોય તો કંઈ નહીં, પરંતુ તું મને થોડે સુધી મૂકી જા, પછી હું મારા રસ્તે ચાલ્યો જઈશ. બંને ચાલ્યા. રસ્તામાં એક આમળાના ઝાડ પર પુષ્કળ આમળા લાગેલા હતા. ભરવાડણે કહ્યું, મહારાજ, આ ઝાડના આમળા બહુ મજાના છે, તમે થોડા લઈ જાઓ, હું ઝાડ પર ચડીને તોડી લાવું છું. બટુક બ્રાહ્મણે કહ્યું, મને ઝાડ પર ચડતા આવડે છે, હું ડાળીઓ હલાવું છું, એટલે ઘણા આમળા નીચે ખરી પડશે, તેને પછેડીમાં બાંધીને તું લઈ જજે. આ આમળા તારું દારિદ્ર્ય દૂર કરશે, મારે આમળાની કોઈ જરૂર નથી. અને બટુક બ્રાહ્મણ સડસડાટ ઝાડ પર ચડી ગયો. થોડી વારમાં નીચે પુષ્કળ આમળા ખરી પડ્યા અને તેને ભરવાડણે પછેડીમાં બાંધી લીધા. મોટી ગાંસડી થઈ ગઈ. બટુક બ્રાહ્મણે ગાંસડી તેના માથે ચડાવી. તે સાથે જ બટુક સ્વરૂપમાં રહેલા પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભોળી ભરવાડણ અચંબામાં પડી ગઈ કે બટુકજી ક્યાં ગયા. તેણે થોડીવાર આમ તેમ તપાસ કરી, પણ કોઈ દેખાયું નહીં, એટલે થાકીને ઘેર ગઈ અને આમળાની ગાંસડી એક ખૂણામાં રાખી દીધી. હજુ તેને જમવાનું હતું, તેના માટે રોટલા, ઘેંસ, છાશ ઢાંકી રાખ્યા હતા. જમતી વેળાએ તેણે ઢાંકેલા વાસણો ઉઘાડ્યા તો એમાં ઘીથી લચપતતા લાડવા હતા. તેણે એક લાડવો ખાધો તો અમૃતનો સ્વાદ આવ્યો. બાકીના લાડવા ઢાંકી તેણે વિચાર્યું કે આમળા બહુ લાવી છું, તેને ગામમાં જઈને વેચી આવું. આમ વિચારી તેણે આમળાની ગાંસડી ખોલી તો એમાં આમળા નહીં, પણ મોટા મોટા પાણીદાર મોતી હતા. તે તો આભી બની ગઈ કે આ શું ચમત્કાર! જરૂર બટુક બ્રાહ્મણના વેશમાં મારે ત્યાં પુરુષોત્તમ ભગવાનની પધરામણી થઈ હતી, એટલે જ મારા વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ મારું દારિદ્ર્ય ટળ્યું. પરંતુ દુઃખ એ છે કે સાક્ષાત પ્રભુ પધાર્યા હતા અને હું તેમના ચરણને સ્પર્શ ન કરી શકી. તેમના દર્શન થયા હોત તો મારો અવતાર સફળ થાત. ભોળી ભરવાડણને મોતીમાં કંઈ રસ રહ્યો નહીં, પણ પ્રભુ દર્શનની રૂઢ લાગી. તે તો વારંવાર કાલાવાલા કરતી હતી કે હે પુરુષોત્તમ ભગવાન, એકવાર દર્શન આપી મને કૃતાર્થ કરો, મારા જીવતરને ધન્ય બનાવો. આમને આમ 3 દિવસ પસાર થઈ ગયા અને પુરુષોત્તમ ભગવાનની પધરામણી તેની ઝૂંપડીમાં થઈ. તેજનો ઝળકળાટ ઝૂંપડીમાં થતાં જ ભરવાડણ ચમકી ગઈ. તેણે બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનને જોયા. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તે 2 હાથ જોડી ભગવાનને પગે લાગી અને ચરણ રજ લેવા જાય ત્યાં તો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.
ભરવાડને હવે પ્રભુ નામના પ્રભુ સ્મરણમાં રસ જાગ્યો. તેથી તેણે બધાએ મોતી રાજાને ભેટ ધર્યા અને કહ્યું કે હે અન્નદાતા, આ મોતી મને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે, તે આપને અર્પણ કરું છું. મારી ઈચ્છા છે કે આપ પુરુષોત્તમ ભગવાનનું એક ભવ્ય મંદિર નદી કાંઠે બંધાવો, જેથી ગામમાં ભક્તિભાવ વધે. રાજાએ ભરવાડને રહેવા માટે એક મકાન બંધાવી આપ્યું અને તેને વર્ષાસન બાંધી આપ્યું, જેથી તેનું ગુજરાન ચાલે. અને પુરુષોત્તમ ભગવાનનું મંદિર પણ બંધાવી દીધું. ત્યાં દર અધિક માસે ઉત્સવ ઉજવવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળી ભરવાડણ ઉપર પ્રસન્ન થયા, તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, આપણે સાંભળ્યો આજનો અધ્યાય તથા આજે સાંભળવાની સુંદર કથા. હવે સાંભળશું પુરુષોત્તમ માસની કથાના 108 મણકા, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે, પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે, વૈકુંઠ ધામની ભક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થશે. આ મણકા ગાવાથી કે સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે, જગતમાં માન સન્માન મળશે. શુભ અને પવિત્ર કલ્યાણકારી 108 મણકાનો નિત્ય અધિક માસ દરમિયાન પાઠ કરવાનો મહિમા છે. તો મિત્રો, આ વિડીયોમાં પુરુષોત્તમ માસની કથાના 108 મણકાનો પાઠ કરીશું. જો આપને આ માળા પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો હવે સાંભળશું પુરુષોત્તમ માસની કથાના 108 મણકા. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરની નાર, ભવસાગરથી તરશો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ તમે પ્રેમે સાંભળો વાત. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા, જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કુવા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય, સંજોગવશાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય, પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ જ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં, વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપ વીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય, તેથી આ જગતમાં મલમાસ હળધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય, હે દયા સાગર દયા કરો મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય, મારું દુઃખ ભાંગવા તમે કરો કાંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો, દુખડા દૂર થશે તમારા હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય, ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ, ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ્ચ છે શ્રી કૃષ્ણનું મંદિર, મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા, ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી, દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર, યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર, એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ, બિચારા આ મલમાસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ, ચિતા ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું, મારો અધિષ્ઠાત્રા સ્થાપો મેં તમારું શરણું લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ, વરદાન પામ્યો પ્રેમથી પૂરી થઈ સૌ આશ. આશીષ આપ્યા કૃષ્ણે તું પુરુષોત્તમ માસ કહેવાશે, તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો,
એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો, કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળમાં રચો, તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન જચો. વાસુદેવ બળભદ્ર ત્રીજા દેવ પધ્યું મન, ચોથા અનિરુદ્ધનું આહવાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા ઉપર છબી પથરાવી કરો ઘીનો દીવો, નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉધર્વ પુંડ તિલક કરો, ઉધર્વ પુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉધર્વ પુંડમાં શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ, ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. મા ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમી મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન. આરતી ઉતારો શ્રી કૃષ્ણને પ્રેમી નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચવતી દ્રૌપદી, તેના દુઃખ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં, ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમર પુત્ર મેળવવા ધનુ શર્માને મન થયું, ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુ શર્માએ વરદાન, તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગોમતીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થયું, તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ન સમજાય, કર્મની ગતિ ન્યારી, કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મન વાંછિત ફળ મળે, આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામ. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય, આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય, આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાયથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે, ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે, દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે, મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ તમારો ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન, સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. આ પ્રમાણે અધિક માસની 108 મણકાની માળા અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો. સ્નાન કરે જે મહિનો આખો સાગર સરિતા સર્વર કાંઠો, તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો. જ્યેષ્ઠ કહે છે બચું થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તું ઉદ્ધાર વહાલા શરણાગત સૌ જનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો. તો મિત્રો આપણે સાંભળ્યા પુરુષોત્તમ માસની કથાના 108 મણકા. ભગવાન પુરુષોત્તમે કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આદિ વ્યાધિ ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન અને પૂજન કરશે
મારી કથા સાંભળશે, સ્તુતિ કરશે, કાલાવાલા કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનાર થઈશ. આવો મહિમા છે અધિક માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની પૂજા પાઠ સ્તુતિ કરવાનો, તેમની કથા સાંભળવાનો. મિત્રો, અધિક માસ દરમિયાન પૂજા પાઠ વગેરે ન કરી શકો, સ્નાન દાન ન કરી શકો, તો ભગવાન પુરુષોત્તમ માસની કથાના 108 મણકાનો નિત્ય પાઠ કરવો. આ પાઠ કરવા માત્રથી જ આખો અધિક માસ મહિનો ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ શાંતિ આવે છે. રીતિ સિદ્ધિનો વાસ થાય છે. ઘરમાં બરકત આવે છે. તો મિત્રો, જો અધિક માસ દરમિયાન કંઈ ન કરી શકો તો પુરુષોત્તમ માસની કથાના 108 મણકા નિત્ય સવાર સાંજ સાંભળવા. જો તમે જાતે પાઠ નથી કરી શકતા, વાંચી નથી શકતા, તો આ વિડીયો દ્વારા તમે પુરુષોત્તમ માસની કથાના 108 મણકા નિત્ય સાંભળી શકો છો. મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 15મો. આજે સાંભળવામાં આવતી કથા વાર્તા તથા પુરુષોત્તમ ભગવાનના 108 મણકાની માળા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય.